નમસ્કાર. ચાલો આજે ગણિતના એક ખરેખર મજેદાર કોન્સેપ્ટને સમજીએ. અવયવીકરણ. આમ જુઓ તો આ એક મોટી જટિલ સમસ્યાને નાના નાના સહેલા ટુકડાઓમાં તોડવાની કળા જેવું છે. ચાલો ને એક સિમ્પલ ઉદાહરણથી જ શરૂઆત કરીએ. જેમ કે સંખ્યા 144. જરા વિચારો તો એવી કઈ સંખ્યાઓ છે જેનો ગુણાકાર કરીએ તો 144 મળે? બસ આ એક નાનકડો સવાલ જ આપણને અવયવીકરણના મૂળ સુધી લઈ જશે. તો આજના આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આ અવયવ છે શું. પછી પ્રાકૃતિક સંખ્યાઓમાં અને હા, બીજગણિતમાં પણ એના અવયવ કેવી રીતે પડે એ જોઈશું. થોડી કોમન મેથડ્સ પણ શીખીશું. અને છેલ્લે જોઈશું કે ભાગાકારમાં આ વસ્તુ કેટલી કામ લાગે છે. તો ચાલો શરૂ કરીએ એકદમ પાયાના સવાલથી કે આ અવયવ, આ ફેક્ટર આખરે છે શું? જો એકદમ સાદા શબ્દોમાં કહું તો અવયવ એટલે એવા ટુકડા કે જેમને પાછા ભેગા ગુણીએ ને તો આપણને આપણી મૂળ સંખ્યા કે પદાવલી પાછી મળી જાય. બહુ સિમ્પલ. જેમ કે 6ના અવયવ કયા? 2 અને 3. કેમ? કારણ કે 2 ગુણ્યા 3 કરો એટલે 6 આવી જાય. ઓકે, તો હવે આ જે વ્યાખ્યા સમજી એને આપણી રોજબરોજની એટલે કે પ્રાકૃતિક સંખ્યા ઉપર લગાવીને જોઈએ. બની શકે કે આ બધું સ્કૂલમાં શીખ્યા હોઈએ, પણ ચાલો આજે એને એક નવા જ એંગલથી જોઈએ. ચાલો એક નંબર લઈએ 30. હવે 30ને કેવી રીતે તોડી શકાય? 2 ગુણ્યા 15, બરાબર? હવે 2ને તો આપણે આનાથી વધુ નાનો નહીં કરી શકીએ, પણ 15? હા, 15ને 3 ગુણ્યા 5માં તોડી શકાય. તો હવે આપણી પાસે શું આવ્યું? 2, 3 અને 5. હવે આ ત્રણમાંથી કોઈને પણ વધુ નાના ભાગમાં તોડી શકાશે? ના, બસ આ જ છે એના અવિભાજ્ય અવયવો. તો કહેવાનો મતલબ શું થયો કે 30 નામની સંખ્યા છે ને એ 2, 3 અને 5 નામના 3 પાયાના બિલ્ડિંગ બ્લોક્સથી બનેલી છે. આ જ તો અવયવીકરણની મજા છે, કોઈ પણ સંખ્યાને એના છેક મૂળ સુધી લઈ જવાની આ પ્રોસેસ. ઓકે, સંખ્યાઓનું તો સમજ્યા, પણ હવે થોડું આગળ વધીએ. સવાલ એ છે કે જો આ લોજિક નંબર્સ માટે કામ કરે છે તો શું એ બીજગણિત એટલે કે એલ્જેબ્રા માટે પણ કામ કરશે? જ્યાં ખાલી નંબર્સ નહીં પણ એક્સ, વાય જેવા ચલ એટલે કે વેરિયેબલ્સ પણ હોય છે. તો જવાબ છે બિલકુલ હા. જો આને સરખાવીને સમજીએ. જેમ આપણે કહીએ કે 10ના અવયવ 5 અને 2 છે, બરાબર? બસ એ જ રીતે 5x વત્તા 5y ના અવયવ છે 5 અને બ્રેકેટમાં x પ્લસ y. બંને કેસમાં કન્સેપ્ટ તો એક જ છે. આપણે એવા ઘટકો શોધી રહ્યા છીએ જેનો ગુણાકાર કરવાથી આપણને આપણી મૂળ વસ્તુ પાછી મળી જાય. હવે 5x વત્તા 5y ને ધ્યાનથી જુઓ. શું દેખાય છે? આ 5 જે છે એ પહેલા પદમાં પણ છે અને બીજા પદમાં પણ. તો એ થયો સામાન્ય અવયવ એટલે કે કોમન ફેક્ટર. હવે જેવું આપણે 5ને બહાર કાઢીએ એટલે કૌંસમાં શું વધ્યું? x વત્તા y. બસ તો 5 અને x વત્તા y એના અવયવ થઈ ગયા. હવે આલ્જેબ્રામાં અવયવ પાડવા માટે આપણી પાસે અમુક ખાસ સાધનો એટલે કે મેથડ્સ છે. ચાલો આપણું આ ટૂલકિટ ખોલીને જોઈએ કે એમાં શું શું છે. તો આ ટૂલકિટમાં મુખ્યત્વે 3 હથિયાર છે. પહેલું સામાન્ય અવયવની રીત, જે આપણે હમણાં જ જોઈ. બીજી છે પદોની પુનઃ ગોઠવણી કરીને ગ્રુપ બનાવવાની રીત. અને ત્રીજી અને બહુ જ કામની એ છે નિત્યસમનો ઉપયોગ કરવો. યાદ છે ને પેલા સૂત્રો a+b² વાળા? બસ એ જ. ચાલો પહેલી મેથડને એક ઉદાહરણથી પાક્કી કરી લઈએ. પદાવલી છે 7x² પ્લસ 14x. હવે આમાં કોમન શું છે? બંનેમાં 7નો ભાગ ચાલે છે અને બંનેમાં x પણ છે. તો 7x આપણો કોમન ફેક્ટર થયો. હવે એને બહાર ખેંચી લઈએ. તો પહેલા પદમાંથી શું બચ્યું? ખાલી x. અને બીજામાંથી ખાલી 2, બરાબર? અને બસ આપણને આપણો જવાબ મળી ગયો. 7x કૌંસમાં x વત્તા 2. જોયું? જે પદાવલી પહેલાં થોડી કોમ્પ્લેક્સ લાગતી હતી એ કેવી મસ્ત રીતે એના સરળ ઘટકોમાં વહેંચાઈ ગઈ. ઓકે, આ બધું તો કર્યું, પણ સવાલ એ થાય કે આ બધું શીખવાનો ફાયદો શું? આ બધું કામ ક્યાં આવશે? તો ચાલો હવે જોઈએ કે અવયવીકરણ ભાગાકાર જેવી અઘરી લાગતી વસ્તુને કેવી રીતે, આમ કહીએ તો જાદુઈ રીતે સહેલી બનાવી દે છે. આપણી સામે એક ચેલેન્જ છે. y² + 7y + 10ને
y+5 વડે ભાગવાનું છે. હવે આ જોઈને જ થોડું અઘરું લાગે, ખરું ને? પણ ચિંતા નહીં, અવયવીકરણ છે ને એ આપણું કામ એકદમ સહેલું કરી દેશે. અને હવે જુઓ અસલી જાદુ. આપણું જે અંશ છે y² + 7y+10 એના અવયવ પાડીએ. એવી બે સંખ્યાઓ શોધો જેનો સરવાળો 7 થાય અને ગુણાકાર 10. કઈ છે? હા, 5 અને 2. તો એના અવયવ થયા y+5 અને y+2. હવે જુઓ તો ખરા, ઉપર અને નીચે બંને જગ્યાએ y+5 છે. તો શું કરીશું? બસ એને કેન્સલ કરી દઈએ. અને લો, થઈ ગયું. પેલું મોટો અઘરો લાગતો ભાગાકાર હવે શું બની ગયો? ખાલી y+2. બસ આ જ તો છે અવયવીકરણની તાકાત. ગમે તેવી જટિલ વસ્તુમાં છુપાયેલી સરળતાને બહાર લાવવાની શક્તિ. ટૂંકમાં આખી વાતનો સાર એક જ વાક્યમાં કહી શકાય કે અવયવીકરણ એ કોઈ ગાણિતિક પદાવલીના મૂળભૂત ઘટકોને શોધવાની એક શક્તિશાળી ટેકનિક છે. આ ખાલી એક પ્રોસેસ નથી, પણ ગણિતના ઊંડાણમાં રહેલા સત્યને શોધવાનો એક રસ્તો છે. અને હા, આજે આપણે જે પણ શીખ્યા એ તો ફક્ત એક શરૂઆત છે. હવે વિચારવા જેવી વાત એ છે કે જો આપણે પદાવલીઓને એના મૂળભૂત ટુકડાઓમાં તોડી શકીએ છીએ તો આ જ આવડત બીજગણિતના એનાથી પણ મોટા અને વધુ કોમ્પ્લેક્સ સમીકરણોને સોલ્વ કરવાના કેવા દરવાજા ખોલી શકે છે. જરા વિચારજો આના પર.